લઈ લેજો, આ લાવો પછી નહીં મળે. મા બાપ છે આજે જગદંબાની આજે આરાધના થઈ રહી છે. આ જગદંબાની આરાધના થાય છે ને તો મા બાપનું પૂજન કરી લ્યો. કારણ કે મા બાપનું જો રાજી રાખશો ને તો તમારું જીવન ધન્ય થઈ જશે. પૂછા તો કરો કે જેના મા બાપ નથી એના. અમે હમણાં જ બપોરના બેઠીને વાતો કરતા હતા અમને ગઢવીભાઈ કે મારા પિતાજી નથી, આજે મને પોતાને યાદ આવે છે. અંદર રહી લ્યો ભાઈ, અહીંયા આગળ ઊભા થઈ જાઓ. આ બે બેનો ઊભા કરી લ્યો. પાણીની થાળી લઈ લેજો. આશીષભાઈ વિડીયો લઈ લો. પાણીની થાળી મારા શ્રીજા અકીલને કરાવો ચાંદલા ચોખા. મા બાપના પગ ધોવો. મા બાપ એ તમારું તીર્થ છે સાહેબ. ગંગામાં સ્નાન ન કરો, મા બાપના પગ ધોઈને એનું સ્નાન કરો ને તો તમને સ્નાનનું મહત્વ મળે છે સાહેબ. મા બાપને જાણી લેજો. મોટામાં મોટું તીર્થ મા બાપ છે. તમે ભાગ્યશાળી છો કે તમારા મા બાપ હયાત છે એને જાણી લો. એમના પત્નીને પણ બોલાવી લેજો નિલેશભાઈના. કદાચ દીકરી હો તો દીકરી પણ કરજો, કારણ કે દીકરી પણ એટલું જ છે. એવું નથી કે નિયાણી પાસે ન ધોરાવાય, કારણ કે એને પણ જન્મદાતા એ મા બાપ છે. ભૂલો ભલે બીજું બધું સાહેબ, જગતની અંદર બધું ભૂલજો પણ મા બાપ ને ના ભૂલજો. ભૂલો ભલે બીજું બધું મા બાપને ભૂલશો નહીં. ભૂલો ભલે બીજું બધું મા બાપને ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર ના એ કદી ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર ના એ કદી ભૂલશો નહીં. લાખો કમાયા હો ભલે મા બાપ જે નાના થયા. લાખો કમાતા હો ભલે મા બાપ જેથી ગાંઠ જા. લાયક નહીં પણ રાખજે એ માનવું ભૂલશો નહીં. એ લાખ નહીં પણ રાખજે માનવું ભૂલશો નહીં. ભૂલો ભલે બીજું બધું મા બાપને ભૂલશો નહીં. મા બાપને ભૂલશો નહીં. મા બાપને ભૂલશો નહીં. સાહેબ મા બાપને કોઈ ન ભૂલજો. આજે નિલેશભાઈ, એમના પત્ની, એમની દીકરી કામિનાજી બધા